સૌપ્રથમ તો બધાને 15મી ઓગસ્ટની શુભકામનાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો આપણે તહેવારો હોય ને ત્યારે આપણા બધાના ઘરમાં કાંઈક ને કાંઈક તો મીઠી વસ્તુ બનતી જ હોય છે. તો મેં આજે મગની દાળના લાડુ બનાવ્યા હતા અને એકદમ હેલ્ધી રીતે. હેલ્ધી એટલા માટે કારણ કે મેં આમાં ખાંડનો નહીં પણ ગોળનો ઉપયોગ કર્યો છે. તો તેની માટે સૌપ્રથમ તો આપણે 1 કપ જેટલી ફોતરા વગરની મગની દાળ લેવાની છે. તેને 2 થી 3 વાર આપણે પહેલાં ધોઈ લેશું. ધોવાઈ જાય એટલે આપણે વધારાનું પાણી કાઢી અને તેને આવી રીતે કાણાવાળા વાસણમાં રાખી દઈશું. પંખા નીચે તેને 10 થી 15 મિનિટ માટે સૂકવવા માટે રાખી દઈશું, જેથી કરીને તે ફટાફટ સુકાઈ જશે ને પાણી પણ એકદમ એવું નીતરી જશે. હવે મેં અહીંયા 10 મિનિટ માટે ફૂલ પંખા નીચે રાખી દીધી હતી, તો તે સુકાઈ ગયું છે ને પાણી પણ નીતરી ગયું છે. તો હવે આપણે તેને એક તવીમાં કાઢી લેવાનું છે. ગેસની ફ્લેમને ધીમીથી મીડિયમ રાખી સતત આપણે ચમચા વડે આને હલાવતા જઈશું અને એકદમ તેનો મોઇશ્ચરનો ભાગ ઉડી જાય અને થોડો થોડો તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ ક્રન્ચી એવી આપણી આ દાળ બનીને તૈયાર થઈ જશે. તો જો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રન્ચી થાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. હવે તેને આપણે થોડીવાર માટે એકદમ એવી ઠંડી થઈ જાય ને ત્યાં સુધી ઠારી દેવાની છે. ઠરી જાય પછી આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેવાની છે અને તેનું હવે આપણે દરદરું એવું પીસી લેવાનું છે. તો જો આપણે આવું દરદરું પીસી લેવાનું છે તેને. તો હવે આપણે અહીંયા ખાંડ નહીં પણ આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે. તો જેટલી તમે મગની દાળ લીધી હોય ને તેટલું જ આપણે ગોળ લેવાનો છે. તો 1 કપ જેટલી મગની દાળ છે ને તો મેં સામે 1 કપ જેટલી ગોળ લીધો છે. અને જો તમારે ગોળ ના નાખવું હોય તો ખાંડ નાખવી ને તો પણ 1 કપ જેટલી નાખવાની. તો હવે તેને બધાને સાથે પીસી લેવાનું છે આપણે. પીસાઈ જાય ને એટલે હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં તેને કાઢી લેવાનું છે. અને હવે તેને આપણે એકદમ સરસ એવું મસળી લેવાનું છે. સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દીધો છે. આપણે આવી રીતે તેને મસળી લેવાનું, જેથી કરીને જો ગોળની કણી રહી ગઈ હોય ને તો તે બધી એકદમ સરસ એવી મિક્સ થઈ જશે. તો બધું એકદમ સરસ એવું ગોળની કણીને બધું મિક્સ થઈ જાય ને પછી આપણે અહીંયા મેં અહીંયા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે. તો બદામ અને પિસ્તા લીધા છે. તો તેની કતરણ કરીને મેં નાખી દીધી છે. અને જો તમારે કાજુ ને બદામ કે કાંઈ પણ ડ્રાયફ્રૂટ ના નાખવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે મેં અહીંયા 2 ચમચી જેટલા મોટી ચમચી ભરીને ઘીને ગરમ કરી લીધું હતું ને નવસેકું થઈ ગયું ને પછી આપણે આમાં નાખી દેવાનું છે. બધાને આપણે મિક્સ કરવાનું છે અને એકદમ સરસ એવું લાડુ વળાય તેવું થઈ જાય ને પછી આપણે તેના મીડિયમ સાઇઝના લાડુ વાળી લઈશું. અને જો તમારે આવી રીતે બાઇન્ડિંગ ના થતું હોય ને તો 1 થી 2 ચમચી જેટલું ઘી તમારે વધારે નાખી દેવાનું. અને આ લાડુ તમે 15 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો, કારણ કે આપણે દૂધ કે દૂધની મલાઈ કાંઈ પણ નથી નાખ્યું ને તો તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો. અને કાલ તો 15મી ઓગસ્ટ છે, તહેવાર છે અને આ ઝડપથી પણ બની જાય છે ને તમે આજે પણ બનાવીને રાખી શકો છો. કાંઈ દાળને પલાળવાની પણ જરૂર નથી હોતી. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો પણ કરી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.